તો અમે તમારી સાથે એ વાત કરીશું કે મુસ્લિમ બહુમતી ધરાવતા વિસ્તારોમાં પણ બહુ જાણીતા મંદિરો છે અને એવા 5 મુસ્લિમ ધરાવતા દેશોની અમે તમારી સાથે વાત કરીશું। નમસ્કાર દર્શક મિત્રો, 22 જાન્યુઆરી 2024ના દિવસે અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ અને રામ મંદિરની ચર્ચા માત્ર દેશમાં નહીં પરંતુ આખી દુનિયામાં થઈ રહી છે। તો અમે તમારી સાથે એ વાત કરીશું કે મુસ્લિમ બહુમતી ધરાવતા વિસ્તારોમાં પણ બહુ જાણીતા મંદિરો છે અને એવા 5 મુસ્લિમ ધરાવતા દેશોની અમે તમારી સાથે વાત કરીશું। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે.com। દર્શક મિત્રો, બહેરીનની અંદર એક હિન્દુ મંદિર છે, એ 200 વર્ષ જૂનું છે અને એ ભગવાન કૃષ્ણને સમર્પિત મંદિર છે। એવું કહેવામાં આવે છે કે ઠટ્ટાઈ કરીને એક સમાજ હતો, એણે 1871ની અંદર બહેરીનમાં એક હિન્દુ મંદિર બનાવેલું હતું। બીજો જે સૌથી વધારે મુસ્લિમ વસ્તી ધરાવતો દેશ છે એ ઇન્ડોનેશિયા, અને ઇન્ડોનેશિયાની અંદર પ્રમ્બાનન એક મંદિર છે જેની અંદર બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ભગવાનની પ્રતિમા રાખવામાં આવેલી છે। એવું માનવામાં આવે છે કે આ જે મંદિર છે ઇન્ડોનેશિયાનું એ 9મી સદીનું હશે। અને આ સિવાય ઇન્ડોનેશિયાના બાલીની અંદર સરસ્વતી મંદિર પણ છે અને ભગવાન શિવનું મંદિર પણ છે। ત્રીજો એક દેશ છે મુસ્લિમ વસ્તી ધરાવતો, એમાં ઓમાન છે। ઓમાનના મસ્તકની અંદર 109 વર્ષ જૂનું શિવ મંદિર છે અને એને મોતીશ્વર મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે। એ ઉપરાંત મસ્કતમાં કૃષ્ણ મંદિર અને ગુરુદ્વારા પણ છે। ચોથો એક દેશ છે મલેશિયા। મલેશિયામાં પણ મુસ્લિમ બહુમતી વસ્તી ધરાવતો દેશ છે અને ત્યાં મુરુગન મંદિર છે અને ભગવાન મુરુગન મંદિર એમાં બિરાજમાન છે। આ મંદિર જે છે એ મલેશિયાની રાજધાની કુઆલાલંપુરથી લગભગ 13 કિલોમીટર દૂર છે અને આ મંદિરની અંદર ભગવાન શિવ, માતા પાર્વતી અને ભગવાન કાર્તિકેયની પ્રતિમા પણ સ્થાપિત કરવામાં આવેલી છે। 5મું મંદિર છે આપણા પડોશી દેશમાં પાકિસ્તાનમાં। પાકિસ્તાનની અંદર એક કટાસ રાજ મંદિર છે જે 7મી સદીમાં બન્યું હોવાનું કહેવામાં આવે છે અને ભગવાન શિવનું આ સૌથી જૂનું મંદિર છે। એવું કહેવામાં આવે છે કે આ મંદિરનો ઉલ્લેખ મહાભારતની અંદર પણ કરવામાં આવ્યો છે અને આ જ મંદિરના પરિસરમાં રામ મંદિર પણ છે અને હનુમાન મંદિર પણ છે। તો દર્શક મિત્રો, માત્ર હિન્દુ દેશમાં જ નહીં પરંતુ મુસ્લિમ બહુમતી ધરાવતા વિસ્તારોમાં પણ હિન્દુ મંદિરો છે। આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।